सुरेन्द्रनगर में लारी पाथरना लारी धारकों द्वारा बेनर साथ मौन रेली योजी कलेक्टर ने आवेदनपत्र पाठव्યું હતું। કોર્પોરેશન વિસ્તાર એવા ટાવર રોડ પર લારી ગલ્લા સહિત પાથરણાવાળાને હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી। લારી ધારકોએ પાલિકા કચેરીએ એકત્ર થઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા રજૂઆત કરી હતી। મહાનગરપાલિકા દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવતા શહેરના લારી ધારકોએ શહેરના પોપટપરાથી કલેક્ટર કચેરી સુધી બેનરો સાથે મૌન રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। आज मारू नाम आबिद उस्मान जुनाणी અને આજે આ પોપટપરાની અંદર સૌ ભેગા થયા છીએ કે આપણે આજે મૌન રેલીનું આયોજન કર્યું છે। પણ શું કામ કે સુરેન્દ્રનગરમાંથી મહાનગરપાલિકા બન્યું અને જે રોડ ઉપર દબાણ કરી અને લારી ગલ્લા ધારકોને ફૂટપાથ પર લાવી નાખ્યા, ધંધા રોજગાર બંધ થઈ ગયા। માટે અમે શ્રી સૌ સાથે મળી અને કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર દેવા જવાના છીએ અને એક રેલી સ્વરૂપે પણ મૌન રેલીનું આયોજન કર્યું છે અને સૌને વિકલ્પિત જગ્યા મળે અને સૌ રોજગાર મળે એના હેતુ આજે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા જવાના છીએ। ખાસ કરીને વૈકલ્પિક વ્યવસ્થા તો કરવામાં આવી હતી, શું થયું? વૈકલ્પિક જગ્યા માટે એવું છે કે લારી ધારકો ઘણા વધારે છે અને જ્યાં જગ્યા આપેલી છે એ પણ હજી જગ્યા ઓછી પડે અને કાયમી અમારે આ ધોરણે જગ્યા મળે એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જવાના છીએ મૌન રેલી સ્વરૂપે। ઓકે, બોલો। અમારું નામ સુનીતાબેન કુનાલભાઈ ખાવડિયા છે। અમે રોજ માથે લારી કાઢીએ છીએ। અમારે રોડ માથે અમારે લારી કાઢવા સિવાય કોઈ આધાર નથી। અમારે ઘર બાર નથી। અમારે નાના નાના બચ્ચા છીએ અને અમે લોન લઈને અમે રોજ ગુજારો કરીએ। અમે અમારા 10-15 દિવસથી અમારો ધંધો બંધ છીએ અને અમે તમારી સરકાર પાસે છીએ ને અમે લોન લઈને અને અમે ધંધો કરી છીએ। હવે સરકારના અમારે પૈસા ભરવા હોય અમે કઈ રીતે ભરીએ? આજે અમારે આ બધું અમારે 15 દિવસથી અમારે લારી બંધ છે। અમારા નાના નાના છોકરા છે। આજે અમારે કોઈ રહેઠાણ નથી। અમારે છે અમારે લારી કાઢે એવું નથી। હવે અમારે ભાડે અમારા ઘર છે, અમારા ઘરના પૈસા ભરવાના, વીજળીના પૈસા ભરવાના, અમારા નાના નાના છોકરાનો ગુજારો કરવાનો, એ કઈ રીતે થાય? એ રીતનો અમારે કંઈક તો અમારે નિરાકરણ લાવો। અમારે કંઈક ના કંઈક નિરાકરણ જોઈએ છે। અમારે રજૂઆત કરનારા અમારે કલેક્ટર સાહેબ પાસે અમારે રજૂઆત છે।